આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા સંમત થયા. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, ઈંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ. જીપીએસસી દ્વારા આવતીકાલે યોજાનાર પરીક્ષા માટે સરકારી કર્મચારી મુખ્ય મથક છોડી પરીક્ષા આપવા જઈ શકશે. રાજ્યમાં આજથી એશિયાઈ સિંહ ગણતરી શરૂ થઈ. અગાઉ 674 સિંહ નોંધાયા હતા અને રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે બપોરે યુદ્ધ વિરામની હાકલ કરી હતી. ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. તેમણે કહ્યું કે વાટાઘાટો દરમિયાન બંને પક્ષો જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. બંને પક્ષોને આ સંમતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શ્રી મિશ્રીએ કહ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ ફરીથી વાતચીત કરશે. ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, કારણ કે નવી દિલ્હીએ તેના ઓપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામાબાદની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया. उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया. તેમણે કહ્યું કે ભારતના ઓપરેશનનો હેતુ ફક્ત આતંકવાદી કેમ્પ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા સુવિધાઓ પર છે. કર્નલ કુરેશીએ ઉમેર્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કોઈપણ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है. તેમણે કહ્યું કે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેના JF-17 વડે અમારા S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે ઉમેર્યું હતું કે તે પણ ખોટી માહિતી છે કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભુજમાં ભારતના એરફિલ્ડને નુકસાન થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને તેની સેના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે. બ્રીફિંગ દરમિયાન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાને ખોટા આરોપો લગાવ્યા છે કે ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે.
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, ઈંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટર તેમના જિલ્લાઓમાં આવી કોઈપણ ચીજવસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવોને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં સરહદી જિલ્લાઓના નાગરિકોને સુરક્ષા તથા મિલકતની સલામતીના જિલ્લાતંત્રના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ શ્રી પટેલે મેળવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ RC મીનાએ 38 જેટલી જરૂરી ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે કે તેની માહિતી આપી હતી. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ રાજ્યના આરોગ્ય વિભાગની સજ્જતાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓના મેડિકલ સ્ટાફ, તબીબો પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ભુજ, જામનગર, પાટણ, બનાસકાંઠામાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવી છે. લોહીની જરૂરિયાતના સમયે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી મેગા રક્તદાન શિબિર પણ યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા આવતીકાલે યોજાનાર પરીક્ષા માટે સરકારી કર્મચારી મુખ્ય મથક છોડી પરીક્ષા આપવા જઈ શકશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 અને ખેતી નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા માટે અનેક સરકારી કર્મચારીઓએ ઉમેદવારી કરી છે, ત્યારે સરકારી કર્મચારીઓ પૂર્વ મંજૂરીથી મુખ્ય મથક છોડી પરીક્ષાઓમાં હાજર રહી શકશે. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, બેટ દ્વારકા, સલાયા, ઓખા, વાડીનાર અને દરિયા વિસ્તાર સહિતના ગામોમાં એલર્ટ જાહેર કરાયું હતું, જે અંતર્ગત જિલ્લામાં રાત્રે સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને ઇમરજન્સીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 71 ગામોમાં પણ આજે બ્લેકઆઉટ જાહેર કરાયું છે. કચ્છ જિલ્લામાં પણ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સાસણ ગીર ખાતે વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા આજથી ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. GIS નકશા સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાતો છે એ અને સિંહ વ્યવસ્થાપન તેના અનુભવી વ્યક્તિઓ છે એના નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે. 600થી વધુ સ્થાનિક ગામ પ્રમાણેના સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તીના અંદાજમાં ગણતરીમાં સાથ સહકાર લીધો છે, સહભાગીદારી કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં રાજ્યના 58 તાલુકાના લગભગ 35,000 ચોરસ મીટર વિસ્તારમાં સિંહની સંખ્યા 674 નોંધાઈ હતી, જેમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 50થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે. આવતીકાલે 11 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છના તમામ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આજે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ થયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માસ્ટર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. માસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે 02875 255 023 અને 02875 99424 એમ 2 ટેલિફોન નંબર જાહેર કરાયા છે. આકસ્મિક સંજોગોમાં પણ તબીબી સેવાઓ યથાવત સરહદી વિસ્તારો માટે 154 તબીબોને જવાબદારી સોંપાઈ છે. સત્તાવાર યાદી મુજબ અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા તબીબોને સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા સંમત થયા. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.